સૌરાષ્ટ્રમાં યુરોલોજીના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો કેશોદના ડોક્ટરે 75 mmની પથરીનું સફળ ઓપરેશન કર્યું હતું. સમગ્ર વાત કરીએ તો દર્દીને 2 હૃદયરોગના હુમલાઓ આવેલા હોય. જોખમી ઓપરેશન સફળ થતાં ડોક્ટરનું કર્યું સન્માન. સમગ્ર વાત કરીએ તો શરીરના કેટલાક અંગોમાં મિનરલ અને સોલ્ટ જામીને પથ્થરનું સ્વરૂપ લઈ લે છે, જેને લઈને પથરી કહેવાય છે. તે મગની દાળથી લઈને ટેનિસના બોલ જેવા આકારની હોઈ શકે છે. જો પથરી ઇન્ફેક્શનથી બનતી હોય તો તે ધીમે ધીમે સાઇઝમાં મોટી થતી જાય છે. શરૂઆતમાં નાની સાઇઝ હોવાના કારણે તેના લક્ષણો ઓછા નજરે પડે છે અને કિડનીને વધુ નુકસાન કરે છે, કારણ કે લક્ષણ સ્પષ્ટ ન હોવાથી બીમારીની જાણકારીમાં વિલંબથી થાય છે અને તેને સ્ટોન કહે છે. તેમાં ધીમે ધીમે કિડનીમાં મોટી પથરી બની જાય છે. કેશોદ ખાતે આવેલ સાંગાણી હોસ્પિટલમાં જયંતિભાઈ દેવાણીને પથરીની બીમારીથી પીડાતા હોય. નિદાન માટે આવતા વિવિધ પરીક્ષણો કરવામાં આવતા 75 mmની પથરી હોય જેનું ઓપરેશન કરવું અત્યંત આવશ્યક હોય, પરંતુ જયંતિભાઈ દેવાણીને 2 વખત હૃદયરોગનો હુમલો આવેલો હોવાથી હૃદય નબળું પડી ગયેલ હોવાથી જોખમકારક હોવાથી આ સાથે અગાઉ 4 વખત પથરીના ઓપરેશન કરાવેલા હોય, જેથી યુરોલોજીના ઇતિહાસમાં પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. કેશોદના સાંગાણી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પરીક્ષણોનો અભ્યાસ કરી દર્દી જયંતિભાઈ દેવાણીના મક્કમ મનોબળથી પ્રેરાઈને મા કાર્ડ અંતર્ગત નિઃશુલ્કમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટર રાજેશ સાંગાણી તેમજ ડોક્ટર મોરી તેમજ ડોક્ટર લાડુમોર, ડોક્ટર અજય સાંગાણીએ પેરામેડિકલ સ્ટાફ સાથે પરામર્શ કરી ઓપરેશનની તૈયારી કરી હતી. કેશોદના સાંગાણી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાં યુરોલોજીના ઇતિહાસમાં પ્રથમ વખત 75 mmની પથરીનું ઓપરેશન સફળ કર્યું હતું. સફળતાપૂર્વક ઓપરેશન કરી 75 mmની પથરી કાઢી દર્દી જયંતિભાઈ દેવાણીને પીડા મુક્ત કર્યા હતા. કેશોદના જયંતિભાઈ દેવાણીએ જેઓને 2 હૃદયરોગના હુમલા ઉપરાંત 4 પથરીઓના ઓપરેશન બાદ જોખમી ઓપરેશન કરી નવું જીવનદાન આપતા સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી, ડોક્ટર મોરી તેમજ ડોક્ટર લાડુમોરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શાલ ઉડાડી, ફૂલહાર પહેરાવી, મોં મીઠું કરાવી અભિવાદન કર્યું હતું. લોકવાયકા મુજબ ડોક્ટર એ ઈશ્વરનો બીજો અવતાર છે. પંક્તિને સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી, ડોક્ટર મોરી તેમજ ડોક્ટર લાડુમોર અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા ચિતાર્થ કરી બતાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ગુડ ઇવનિંગ મિત્રો. ખાસ તો આજે એક સારી લાગણી એટલે થાય છે કે જયંતિભાઈ જેવા દર્દી કે જે અમે આખા ડોક્ટર્સની ટીમ, સ્ટાફ બધાએ તનતોડ મહેનત કરીને એનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું, એ અમારા માટે કોઈ નવી નવાઈની વાત નથી. એ જયંતિભાઈની જગ્યાએ કોઈ બીજા દર્દી હોય તો પણ અમે આ જ વસ્તુ કરીએ, પણ આ દર્દીએ અમારા ડોક્ટર્સની, સ્ટાફની અને હોસ્પિટલની આટલી બધી કદર કરી, એના માટે જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જયંતિભાઈને ભૂતકાળમાં 2 હૃદયના હુમલા આવેલા છે. એનું હૃદય 20 થી 30% કામ કરે છે અને એમાં 7.5 સેન્ટીમીટર ને 75 mm જેવડી કિડનીની અંદર મોટી પથરી હતી. આ દર્દીને હૃદય ચાલતું રાખી ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી. આટલા નબળા હૃદયમાં ટોપી સૂંઘાડવી, સીસી સૂંઘાડવી એ પણ અઘરું કામ હતું. અને આ બધું કર્યા પછી આટલું જટિલ ઓપરેશન, આટલું અઘરું ઓપરેશન 2 થી 3 કલાક ચાલે એટલું ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી. તો હૃદયનું કામ મારા હસ્તે ડોક્ટર રાજેશ સાંગાણી ફિઝિશિયનના હસ્તે આવ્યું. સીસી સક્સેસફુલી સૂંઘાડી, આટલું મોટું રિસ્ક લઈને, જોખમ લઈને સીસી સૂંઘાડી ડોક્ટર લાડુમોર સાહેબે અને ડોક્ટર મોરી સાહેબે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું. અને આ ડોક્ટર્સની ટીમ, સાંગાણી હોસ્પિટલનો સ્ટાફ અને આઈસીયુ અને બધી વસ્તુના કારણે આ કામ જે યોજના હેઠળ થયું એ બહુ અમારા માટે બહુ પ્રાઉડની વાત છે. તો થેન્ક યુ એક તો આ દર્દી માટે અને આ જે યોજનાનો જે લાભ મળ્યો એના માટે. થેન્ક યુ. હું જયંતિલાલ અમરસિંહ દેવાણી બોલું છું. મને બે વર્ષથી હાર્ટ એટેકની તકલીફ છે. મારા 2 ફેરી હાર્ટ એટેક આવેલા છે. મારું હૃદય 20 થી 30% કામ આપે છે. મારું પથરીનું 5મું ઓપરેશન છે. આ વખતે મને પથરી 75 સેન્ટીમીટરની બહુ મોટી પથરી હતી. મારું ઓપરેશન કોઈ પણ ક્યાંય ધ્યાનમાં ન લેતા હતા. આવામાં મને સાંગાણી હોસ્પિટલમાં ઓપરેશન મારું સક્સેસ ગયું. એમાં મને હૃદયને માટે રાજા સાહેબ સાંગાણીના માથે હતા ને સીસી માટે મને લાડુમર સાહેબનો બહુ એલું કર્યું ને મારું ઓપરેશન મોરી સાહેબે કર્યું. બહુ મને આનંદથી ઓપરેશન થઈ ગયું છે મારું. મારે કોઈ પણ વિનામૂલ્યે ફક્ત મફતમાં થઈ ગયું છે આ સરકારી યોજના હેઠળ. આવા લાભ દરેક દર્દીને મળે છે અહીંયા ને દરેક લે એનું માટે બહુ એલું છે.
એના માટે મને થોડુંક એમ થયું કે આ હોસ્પિટલમાં કોઈ બહુ સારી એવી ઓલી છે, એટલે મને થોડુંક લાગે એવું મારે સન્માન કરવું હતું. એ મેં આજે લાડુમર સાહેબનું, મોરી સાહેબનું અને રાજેશ સાહેબનું મેં સન્માન કર્યું છું.